જળ એ જ જીવન આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ જળ એ જ ઝેર બની જાય તો શું? આવા અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે રાજકોટ શહેરના વોર્ડ નંબર 16 વિસ્તારમાં આવેલી સાગર સોસાયટીના જે લોકો છે તે અત્યારે દૂષિત પાણીને લઈને ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ છે તે પોકારી રહ્યા છીએ. આજે ફૂલછાપ ડિજિટલની ટીમ જે કહી શકાય કે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ઉતરી હતી અને જ્યારે રિયાલિટી ચેક કરી હતી તે દરમિયાન જે દૂષિત પાણીનો જે સામનો છે તે વોર્ડ નંબર 16માં આવેલા સાગર સોસાયટીના લોકો કરી રહ્યા છે તેવું સ્પષ્ટપણે નજરે આવી રહ્યું હતું. ચાલો શું છે સમગ્ર અહેવાલ જાણીએ ફૂલછાપ ડિજિટલ પર. મારું નામ સુમિતાબેન છે, વોર્ડ નંબર 16 અને સાગર સોસાયટી જૂનું સાગર. પ્રશ્ન અમારો એ જ છે કે ભાઈ આ પાણીની સમસ્યા જે ગંદુ પાણીની આવે છે તે સોલ્વ થઈ જાય અને વહેલામાં વહેલી સોલ્વ થાય, કારણ કે લગભગ 1.5 વર્ષથી તો આ સમસ્યા છે જ અને અમે વારંવાર ફરિયાદ પણ કરેલી છે, છતાં કઈ આનો નિવાડો આવેલો નથી. હા, ઘરે ઘરે માંદગીના ખાટલા અને ગંદુ પાણી એટલે તમે સમજી લ્યો ને કે ભાઈ જે સાવ સંડાસની કુંડીનું પાણી કેવું હોય એવું પાણી આવે છે અને એ પાણી ખરેખર તો વાસણ ધોવાને લાયક નથી, પણ આ અમે પીએ છીએ. એટલે સમસ્યા તો સમજો ને કે માંદગી બધું હોય જ ને, બધું કમરા થઈ ગયા છે. આજુબાજુ રહીશોને તો હમણાં મેં સાંભળ્યું એ લોકોને દાખલ કરવા પડ્યા, એટલે ઈ ખર્ચો શું કઈ સરકાર તો દેવાના નથી કે દાખલ કરવા પડ્યા. બધું ઘણી સમસ્યાઓ થઈ છે. ઈ લોકો એક બોટલ ભરીને અમારી સામે પી જાય ને તો સાચું, કારણ કે અમારે જે લોકો અહીંયા આવતા હતા ને એમને મેં ખાલી ડોલ બતાવીને એમને કીધું કે ખાલી તમે એક બોટલ વાઘેલા સાહેબ કરીને આવતા, મેં ખાલી એક આ બોટલ પી લ્યો, તો કે તમે મને ખરેખર પાઈસો ખરા હો, પણ પીધું નહીં. પીવે તો ખબર પડે કે તમે પીવો તો શું સમસ્યા થાય, શું હાલ થાય. એમ અમારી માંગ એ જ છે કે આ લાઈન જ બદલાવી નાખે આખી નવી. મારું નામ સાહિલભાઈ છે, વોર્ડ નંબર 16ના રહેવાસી છે, જૂનું સાગર સોસાયટીમાં રહી છીએ. અને અમારો પ્રોબ્લેમ છે આ કે 1.5 વર્ષથી આ પાણી ગંદુ આવે છે. મેં સીપી ગ્રામમાં ફરિયાદ કરેલી છે, આરએમસીની એપમાં 12 વાર ફરિયાદ કરેલી છે, બધી જગ્યાએ છેડાડેલા છે. આપણે તુષાર સાહેબ સુમેરા કમિશનરને એના સીપી સાહેબ એમાં સીપી ગ્રામમાં ફરિયાદ કરેલી છે, એમાંથી રિસ્પોન્સ કંઈ મળતો નથી. શ્રીવાસ્તવ સાહેબ હતા એને કરેલું છે, બધા સાહેબોને આપણે કરેલું છે. નૈનાબેન પેડડિયા જૂના મેયર હતા એને પણ કીધેલું છે, એનાથી કાંઈ પણ સોલ્વ થયો નથી. છેલ્લા 1.5 વર્ષથી આનો પ્રશ્ન ઊભો છે. હવે આમાં કાંઈ આગળ થતું નથી. ખાડા એકને એક જગ્યાએ ખોદે છે અને એકને એક જગ્યાએ પાછા બુરે છે. અને આપણે અહીંયા હમણાં આપણે ડિમોલેશનમાં 27 લાખનું બિલ બતાવ્યું હતું ચા પાણીના ખર્ચાનું. તો આ બધા બિલ દેખાડવા માટે જ ખાડા ખોદી રહ્યા છે કે કામ કરવા માટે ખાડા ખોદી, એ કાંઈ ખબર નથી પડતી. 27 લાખની ચા પી ગયા અધિકારીઓ, તો અહીંયા લાઈન તો 27 લાખની નહીં જોઈ જાય, એનાથી ઓછામાં પતી જશે. તો એ કરો તો વધારે સારી વાત છે. હવે અમારી માંગ છે કે આખી સોસાયટીમાં ડીઆઈ લાઈન આવી જાય. ડીઆઈ લાઈનથી બધાના આપણે બધું પ્રશ્ન સોલ્વ થઈ જશે અને એમાં તો પાઇપ તૂટે કે જે કાંઈ ખર્ચો હોય એ સરકાર ભોગવે. મેયર પાસે જાજી અપેક્ષા છે કે મેયર ઉદ્ઘાટન ઓછા કરે ને કામ જાજા કરે. મારું નામ કાદરભાઈ બ્લોચ, જૂની સાગર સોસાયટી, વોર્ડ નંબર 16. અહીંયા અમારે ગંદા પાણીની ફરિયાદ છે, બહુ 1.5 વર્ષથી છે. એટલે આ લોકોને અમે એટલી રિક્વેસ્ટ કરીએ છીએ, આજુબાજુવાળા કેટલી ફરિયાદો કરેલી, કાંઈ પણ જવાબ આપતા નથી. અત્યારે જો તમારી સામે જ એમાં ખાડા ખોદેલા છે, કોન્ટ્રાક્ટરને ઓર્ડર આપી દે, કોન્ટ્રાક્ટર ખાડો કરી જાય. કોન્ટ્રાક્ટર પછી આપણે કહેવું પડે કે હવે તમે ખાડો બંધ ક્યારે કરશો. એ ખાડાની અંદર ગંદુ પાણી ભરાય, મચ્છર થાય, એટલી બીમારીઓ થાય, એટલે તોય આ લોકો ધ્યાન નથી આપતા. પછી આપણે જ એમ કહેવું પડે કે ભાઈ સાહેબ પાણી ભલે ગંદુ આવે તમે ખાડો બંધ કરો, કંટાળીને કહેવું પડે એવી પરિસ્થિતિ છે. ખાડા પણ તમારી સામે છે, આવે જ છે દૂષિત પાણી. તમે અને બજારમાં તમે રેકડીઓ વાળાનું ચેક કરો છો ને ઓલું કરો છો ને, ત્યાં તો 5 કે 25 માણસો હશે, અહીંયા 1000 માણસ પાણી પીવે છે. ત્યાં તમે જઈને એમ કહો છો કે અમે આ ચેક કરી છે ને આમ છે, ખાધા ખોરાક કે ઓલની માથે છે ને, અરે અહીં એમ નથી, અહીંયા માણસો પાણી પીને બીમાર પડે છે, બાળકો બીમાર પડે છે. શું માંગ છે? માંગ ઈ જ છે કે અત્યારે નવા મેયર આવ્યા છે, અમને ઘણી બધી અપેક્ષા છે કે ઈ કાંઈક કામ કરશે, અમને અપેક્ષા છે. હવે જો આ વાત જે અહીંયા કાને પૂગે અને અહીંયા આવી અને ધ્યાન આપીને કાંઈક કામ કરે, નવી લાઈન નખવે, એવું કંઈક કરશે અને સોલ્યુશન લઈ આવી આપે બસ. તમે આ સમગ્ર અહેવાલમાં જે રીતે જોયું એ રીતે વોર્ડ નંબર 16ના રહીશો કેટલી લાચારી અને પરેશાનીનો સામનો કરી રહ્યા છીએ. અનેક વખત રાજકોટ મહાનગરપાલિકાની ઓનલાઈન ફરિયાદો કરી, તેમજ અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક રહીશો દ્વારા ઢંઢોરવાનો જે પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિણામના નામે હજી પણ શૂન્ય મળ્યું છે. એટલે કે જે કહી શકાય કે ચોક્કસપણે જે 1.5 વર્ષથી દૂષિત પાણીની જે સમસ્યા છે તે યથાવત છે
છે તેને જ લઈને અત્યારે જે લોકો છે તે અત્યારે ત્રાહિમામ પોકારી રહ્યા છીએ. આવતા દિવસોની અંદર જો આ જે સમસ્યા છે તેનું નિરાકરણ નહીં આવે તો વોર્ડ નંબર 16માં આવેલી સાગર સોસાયટીના લોકો મેયર તેમજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને બોટલમાં પાણી ભરીને પીવડાવવા માટે રાજકોટ મનપા કચેરી ખાતે આવશે અને વિરોધ પણ કરશે. જો છતાં પણ હજી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની જે ચીમકી છે તે પણ અત્યારે રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સહયોગી પ્રતિપાલસિંહ ઝાલા સાથે હું યુવરાજ ચૌહાણ, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.